જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोकुलनाथ की जय. श्री हरिराय जी महाप्रभुनी जय. ઉન્નતિબેન ભીમાણી સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. જય શ્રી કૃષ્ણ ઉન્નતિબેન. પરેશભાઈ ગજેરા જય શ્રી કૃષ્ણ. પોસ્ટ શેર કરવા બદલ આભાર. વિનોદભાઈ ગજર જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજર જય શ્રી કૃષ્ણ. નીતાબેન કંસાગરા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. વલ્લભભાઈ કથિરિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. જે.આર. વડાલિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. શ્રી ગર્ગ સંહિતા મનીષાબેન અઘેરા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. મનીષાબેન ગધેથરિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. કાલે મનીષાબેન ગધેથરિયા તમને યાદ કર્યા હતા, કેમ કે કાલે મનીષાબેન અઘેરાને મળ્યા, મનીષાબેન માકણિયાને મળ્યા. મેં કીધું એક મનીષાબેન વઘાસિયા પણ છે અને આપ પણ છો, એટલે તમને બધાને યાદ કર્યા હતા મેં. જમનભાઈ વાડી જય શ્રી કૃષ્ણ. મંગલાબેન રૂપારેલ જય શ્રી કૃષ્ણ. રીટાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવજનોનું. ગર્ગ સંહિતા ગોલોક ખંડ અધ્યાય 3 આજે આપણે લઈએ છીએ. તો અવતાર લેવાનો ભગવાનનો જે નિર્ણય એના વિશે. તો શ્રી જનકજીનો પ્રશ્ન છે કે હે મુને, પરા તત્પર મહાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દર્શન કરીને સર્વ દેવતાઓ તે પછી એ શું કર્યું, બધાએ દેવતાઓએ શું કર્યું તેમ કહેવાની કૃપા કરો. એટલે નારદજી છે એ બોલ્યા છે કે હે રાજન, તે વખતે સૌની નજર સમક્ષ અષ્ટભુજધારી વૈકુંઠાધિપતિ ભગવાન શ્રી હરિ ઉઠ્યા અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના શ્રી દેહમાં લીન થઈ ગયા. અને તે વખતે કરોડો સૂર્યના સમાન તેજસ્વી પ્રચંડ પરાક્રમી પૂર્ણ સ્વરૂપ ભગવાન નરસિંહજી પધાર્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણના તેજમાં તે પણ સમાઈ ગયા. ત્યાર પછી સહસ્ત્ર ભુજાઓથી સુશોભિત શ્વેત દ્વીપના સ્વામી વિરાટ પુરુષ, જેના શુભ્ર રથમાં શ્વેત રંગના લાખ અશ્વો જોડાયેલા હતા, તે રથ પર આરૂઢ થઈ અને ત્યાં પધાર્યા. તો તેમની સાથે શ્રી લક્ષ્મીજી પણ હતા. અનેક પ્રકારના આયુધોથી તે સંપન્ન હતા. ચારે કોર પાર્શ્વગણ તેમની સેવામાં હતા. તે ભગવાન પણ તે સમયે શ્રી કૃષ્ણના શ્રીદેહમાં એકાએક છે પ્રવેશ્યા અને પછી એ પૂર્ણ સ્વરૂપ કમળલોચન ભગવાન શ્રી રામ સ્વયં ત્યાં પધાર્યા. તેના હાથમાં ધનુષ બાણ હતા. સાથે સીતાજી, ભરતજી આદિ ત્રણેય ભાઈઓ પણ હતા. તેમના દિવ્ય રથ 10 કરોડ સૂર્યના સમાન પ્રકાશિત હતો. તેના પર નિરંતર ચમર ઢાળવામાં આવતા હતા. અસંખ્ય વાનર યુથપતિ તેમના રક્ષણનું કાર્ય કરતા હતા. એ રથના લાખ સખરોથી વાદળાની ગર્જના સમાન ગંભીર ધ્વનિ નીકળતા હતા. તેમના પર આરૂઢ થઈને ભગવાન શ્રી રામ પધાર્યા હતા અને તેઓ પણ શ્રી કૃષ્ણચંદ્રના દિવ્ય દેહમાં લીન થયા. પછી તે વખતે સાક્ષાત યજ્ઞ નારાયણ શ્રી હરિ પધાર્યા, જે પ્રલયકાળની જાજવલ્યમાન અગ્નિશિખાઓ સમાન દેખાતા હતા. દેવેશ્વર યજ્ઞ પોતાના ધર્મપત્ની દક્ષિણાની સાથે જ્યોતિર્મય રથ પર આરૂઢ થયેલા હતા. તે પણ તે જ વખતે શ્યામ દેહધારી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રમાં સમાઈ ગયા. પછી સાક્ષાત ભગવાન નર નારાયણ પધાર્યા.
તેમના દેહની કાંતિ વાદળા સમાન શ્યામ હતી. તેમને 4 ભુજાઓ હતી, વિશાળ નેત્રો હતા, મુનિના વેશમાં હતા. તેમના સિર પર જટા કરોડો વીજળીઓ સમાન દેદીપ્યમાન હતી. તેમનું દીપ્તિમંડળ સર્વ બાજુએ દેખાતું હતું. દિવ્ય મુનિ મંડળોથી મંડિત એ ભગવાન શ્રી નારાયણ અખંડિત બ્રહ્મચર્યથી શોભતા હતા. હે રાજન, બધા દેવો આશ્ચર્યચકિત મનથી તેમના તરફ જોતા હતા, પણ તેઓ પણ શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણમાં તત્કાળ સમાઈ ગયા. આવા વિલક્ષણ દિવ્ય દર્શન કરીને સર્વ દેવો મહત આશ્ચર્ય પામ્યા અને તે સૌને બરાબર જ્ઞાન થયું કે પરમાત્મા શ્રી કૃષ્ણ ચંદ્ર સ્વયં પરિપૂર્ણતમ ભગવાન છે. ત્યારે તે સૌ પરમ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. દેવો બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પૂર્ણ પુરુષ, પરથી એ પર, યજ્ઞોના સ્વામી, કારણના પણ પરમ કારણ, પરિપૂર્ણતમ પરમાત્મા અને સાક્ષાત ગોલોકધામના અધિવાસી છે. એ પરમ પુરુષ શ્રી રાધાવરને અમે સાદર નમસ્કાર કરીએ છીએ. યોગેશ્વરો કહે છે કે તેઓ પરમ તેજ પુંજ છે. શુદ્ધ અંતઃકરણ વાળા ભક્તજનો માને છે કે તેઓ લીલા દેહ ધારણ કરનાર અવતાર પુરુષ છે. પણ અમે આજે આપનું જે સ્વરૂપ જાણ્યું છે તે અદ્વૈત, સર્વથી અભિન્ન, અદ્વિતીય છે. તેથી આપ મહત્તમ તત્વો એટલે કે મહાત્માઓના પણ અધિપતિ છો. આપ પરબ્રહ્મ પરમાત્માને અમારા નમસ્કાર. તો કેટલાય વિદ્વાનોએ વ્યંજના, લક્ષણા અને સ્ફોટ દ્વારા આપને જાણવા ઈચ્છ્યું છે, કિંતુ તોય તેઓ આપને પીછાડી શક્યા નહીં, એટલે કે ઓળખી શક્યા નહીં, કારણ કે આપ નિર્દષ્ટિ ભાવ રહિત છો. તેથી માયાથી નિર્લેપ આપ નિર્ગુણ બ્રહ્મનું શરણ અમે લઈએ છીએ. તો કોઈએ કે આપને બ્રહ્મ માન્યા છે, બીજા કેટલાક લોક આપને કાળ શબ્દ આપના માટે વાપરે છે, તો કેટલાક માને છે કે આપ શુદ્ધ પ્રશાંત સ્વરૂપ છો. તો કેટલાક મીમાંસકોએ એવું માન્યું છે કે આપ પૃથ્વી પર કર્મ રૂપે વિરાજો છો. કેટલાક પ્રાચીનોએ યોગને નામે તો કેટલાકે કર્તાના રૂપમાં આપનો સ્વીકાર કર્યો છે. આ પ્રમાણે બધાની જુદી જુદી માન્યતાઓ છે. માટે કોઈ પણ આપને વાસ્તવમાં જાણી શક્યા નથી. કોઈ પણ એમ કહી શકે તેમ નથી કે આપ આ જ છો, આવા જ છો. માટે આપ અનિર્દેશ્ય, અચિંત્ય, અનિર્વચનીય ભગવાનનું અમે શરણું છે એ લીધું છે. હે ભગવાન, આપના ચરણોની સેવા અનેક કલ્યાણો દેનારી છે. તે છોડીને જે તીર્થ, યજ્ઞ અને તપનું આચરણ કરે છે અથવા જ્ઞાન દ્વારા જે પ્રસિદ્ધ થાય છે તેમને ઘણા વિઘ્નોનો સામનો કરવો પડે છે. તે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. હે ભગવાન, હવે અમે આપને શું નિવેદન કરીએ? આપનાથી તો કોઈ પણ વાત છુપી રહેલી નથી, કેમ કે આ ચર અચર માત્રમાં આપ વિરાજમાન છો. જે શુદ્ધ અંતઃકરણ વાળા એટલે કે દેહના બંધનથી મુક્ત છે તે દેવો પણ આપને નમસ્કાર અમે કરીએ જ છીએ. એવા આપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને અમારા પ્રણામ. શ્રી રાધિકાજીના હૃદયને સુશોભિત કરનાર જે ચંદ્રહાર છે, ગોપીઓના નેત્ર અને જીવનના મૂળાધાર છે, તથા ધ્વજાની જેમ ગોલોકધામને અલંકૃત કરે છે, તે આદિદેવ ભગવાન આપ સંકટમાં પડેલા અમદેવોનું રક્ષણ કરો. આવી રીતે છે એ બધા દેવો છે એ પણ સ્તુતિ કરી રહ્યા છે. હે ભગવાન, આપ વૃંદાવનના સ્વામી છો, ગિરિરાજપતિ કહેવાઓ છો. આપ વ્રજના અધિપતિ છો. ગોપાલના રૂપમાં અવતાર ધારણ કરીને અનેક પ્રકારના નિત્ય વિહાર લીલા કરો છો. શ્રી રાધાજીના પ્રાણ વલ્લભ અને શ્રુતિધરોના
પણ આપ સ્વામી છો, આપ જ ગોવર્ધનધારી છો. હવે આપ ધર્મના ભારને ધારણ કરનારી આ પૃથ્વીનો ઉદ્ધાર કરવાની કૃપા કરો પ્રભુ. નારદજી કહે છે કે આ પ્રમાણે સ્તુતિ કરીને ગોલોકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રણામ કરતા દેવોને સંબોધિત કરતા વાદળા સમાન ગંભીર વાણીમાં બોલ્યા છે. શું બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ કે હે બ્રહ્મા, શંકર અને બીજા દેવો, તમે સૌ મારી વાત સુનો. મારા આદેશ પ્રમાણે તમે લોકો પોતાના અંશોથી દેવોની સાથે યદુકુળમાં જન્મ છે ધારણ કરો. હું પણ અવતાર લઈશ. મારા થકી પૃથ્વીનો ભાર દૂર થશે. મારો એ અવતાર યદુકુળમાં થશે અને હું તમારા સર્વ કાર્યો સિદ્ધ કરીશ. વેદ મારી વાણી, બ્રાહ્મણ મુખ અને ગાય છે એ શરીર છે, તો સર્વ દેવો મારા અંગ છે. સાધુ પુરુષ તો હૃદયમાં નિવાસ કરનાર મારા પ્રાણ જ છે. તો દરેક યુગમાં જ્યારે દંભી દુષ્ટો દ્વારા તેને પીડા થાય છે તથા ધર્મ યજ્ઞ અને દયા પર પણ જ્યારે આઘાત પહોંચે છે ત્યારે હું સ્વયં પોતાને પૃથ્વી ધરતી પર પ્રકટ કરું છું. નારદજી કહે છે કે જે સમયે જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ પ્રમાણે વાતો કરતા હતા તે જ ક્ષણે હવે પ્રાણનાથનો મન છે એ વિયોગ થશે. એમ માનીને શ્રી રાધિકાજી આકુળ વ્યાકુળ થયા અને દાવાનળથી બનેલી લતાની પેઠે મૂર્છા પામીને ઢળી પડ્યા અને તેમના શરીરમાં અશ્રુ, કંપ, રોમાંચ આદિ સાત્વિક ભાવો જન્મા રાધાજીના શરીરમાં. શ્રી રાધાજી શું કહે છે કે આપ ભૂમિનો ભાર ઉતારવાના માટે ધરતી પર અવશ્ય પધારો, પરંતુ મારી એક પ્રતિજ્ઞા છે તે પણ સાંભળો. હે પ્રાણનાથ, આપના ચાલ્યા ગયા પછી હું અહીં એક ક્ષણ પણ જીવિત રહી શકીશ નહીં. જો આપ મારી આ પ્રતિજ્ઞા પર ધ્યાન દેશો નહીં તો હું બીજી વાર પણ કહું છું કે હવે મારા પ્રાણ હોઠ સુધી પહોંચીને અતિ વિહવળ છે. કપૂરના રજકણની જેમ મારા પ્રાણ દેહમાંથી ઉડી જશે. એટલે ભગવાન કહે છે કે હે રાધિકે, તું વિષાદ ના કર. હું તારી સાથે જઈશ અને પૃથ્વીનો ભાર દૂર કરીશ. હું તારી વાત અવશ્ય પૂરી કરીશ. રાધિકાજી કહે છે કે પ્રભુ, જ્યાં વૃંદાવન નથી, યમુના નદી નથી, ગોવર્ધન પર્વત પણ નથી, ત્યાં મારા મનને સુખ મળતું નથી. નારદજી કહે છે કે રાધાજીના આમ કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે પોતાના ધામથી કોશભૂમિ, ગોવર્ધન પર્વત તથા યમુના નદીને પૃથ્વી પર મોકલી અને તે વખતે સર્વ દેવોની સાથે બ્રહ્માજીએ પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કરીને કહ્યું. બ્રહ્માજીએ પૂછ્યું કે હે ભગવાન, મારા માટે કયું સ્થાન હશે? આપ ક્યાં પધારશો? આ બધા દેવો ક્યાં ગૃહમાં રહેશે અને કયા નામે તેઓ પ્રસિદ્ધ થશે? શ્રી ભગવાન બોલ્યા છે કે વસુદેવ દેવકીને ગૃહે હું સ્વયં પ્રગટ થઈશ. મારા કાળા સ્વરૂપ આ શેષ રોહિણીના ગર્ભથી જન્મ લેશે. કળા સ્વરૂપ એમ મારા કળા સ્વરૂપ આ શેષ એટલે શેષનાગજી એ રોહિણીના ગર્ભથી જન્મ લેશે અને તેમાં કોઈ સંશય નથી. તેમનું નામ રૂકમણી હશે અને પાર્વતી જામવતીના નામે પ્રકટશે. તો યજ્ઞ પુરુષના પત્ની દક્ષિણા દેવી ત્યાં લક્ષ્મણા નામ ધારણ કરશે. અહીં વિરજા નામે નદી છે, તે જ કાલિંદી નામે પ્રખ્યાત થશે અને ભગવતી લજ્જા નામે ભદ્રા થશે. બધા પાપોનું સમન કરનાર ગંગા મિત્રવિંદા નામ ધારણ કરશે અને જે આ વખતે કામદેવ છે તે જ રૂકમણીના ગર્ભથી પ્રદ્યુમન રૂપે ઉત્પન્ન થશે. પ્રદ્યુમનના ઘેર તમારો જન્મ થશે અને તે વખતે તમે અનિરુદ્ધ કહેવામાં આવશે. તમને અનિરુદ્ધ કહેશે એમ. તો તેમાં કોઈ પણ શંકા નથી. આ વસુ જે દ્રોણને નામે છે એ પ્રસિદ્ધ છે, તે વ્રજના નંદ થશે અને તેની પ્રાણપ્રિયા ધરાદેવી એ
એ સ્વયં યશોદા નામ ધારણ કરશે. સુચંદ્ર વૃષભાનુ થશે અને તેમની સહધર્મિણી કલાવતી એ ધરાધામ પર કીર્તિજીના નામે પ્રસિદ્ધ થશે. પછી તમે ત્યાં આ શ્રી રાધિકાજીનું એમને ત્યાં પ્રાકટ્ય થશે. હું વ્રજમંડળમાં ગોપીઓની સાથે સદા રાસ વિહાર કરીશ. તો આ પ્રમાણે ગર્ગ સંહિતામાં ગોલોક ખંડના નારદ બહુલાચ સંવાદમાં અવતાર લેવાનો ભગવાનનો જે નિર્ણય છે એ નામનો 3જો અધ્યાય પરિપૂર્ણ થયો. શ્રી વલ્લભાધીશ કી જય. માધુરીબેન મિસ્ત્રી જય હો, સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. વિનોદભાઈ જય હો. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત છે. મુકેશભાઈ અઘેરા સ્વાગત છે. ગિરધરભાઈ પટેલ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે. હેમાબેન ગુજરાતી જય હો, આભાર આપનો, સ્વાગત છે. પ્રભુદાસભાઈ સોલંકી જય હો. અનિલાબેન સોલંકી સ્વાગત છે. નાનજીભાઈ કનેરિયા સ્વાગત છે. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે. વિનોદભાઈ વાછાણી સ્વાગત કરું છું. કાલે અમે આવ્યા હતા ખડિયા ગામમાં હો વિનોદભાઈ, તમને યાદ કર્યા હતા. બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે. ગિરીશભાઈ પરીખ સ્વાગત છે. લલિતાબેન અકબરી સ્વાગત છે. કલાવતીબેન ગોહેલ, લીનાબેન જામજોધપુરથી, અંટાળા ગિરીશભાઈ, જુલીબેન સખરેલિયા, નૂતનબેન જાવિયા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. કાલે નૂતનબેનના ઘરે પણ ગયા અને ખૂબ જ આનંદ છે એ થયો એમને મળીને. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે. મનીષભાઈ જેઠવા સ્વાગત છે. સવિતાબેન ગોદાણી, ભાનુબેન સોની સ્વાગત છે. રેખાબેન પોકિયા, મહેશભાઈ વસોયા, ચૈતન્યભાઈ શયાણી આપનું સ્વાગત છે. પવનભાઈ સખિયા સ્વાગત કરું છું ઘણા દિવસ પછી. જીતુભાઈ પોકિયા, અશ્વિનભાઈ વામજા, કુંદનબેન પરમાર, જ્યોત્સનાબેન ધામેચા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. ઉકાભાઈ ભેસાણિયા સ્વાગત છે. અધ્યાય 4 લઈએ છીએ, ચોથો અધ્યાય. નંદ ગોપી યુદ્ધ શ્રુતિ આદિ. શ્રી ભગવાન બોલ્યા કે હે બ્રહ્મન, સુબલ અને શ્રીદામા નામે મારા સખા નંદ અને ઉપનંદને ઘેર જન્મશે. આવા મારા બીજા પણ સખા છે જેના નામ સ્તોક, કૃષ્ણ, અર્જુન અને અંશુ આદિ છે. તો તેઓ પણ 9 નંદોને ત્યાં પ્રકટ થશે. વ્રજમંડળમાં જે 6 વૃષભાનુ છે તેના ગૃહમાં વિશાળ ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ અને વરુથક નામના મારા 4 છે એ સખા જન્મ લેશે. શ્રી બ્રહ્માજીએ પૂછ્યું કે હે દેવેશ્વર, નંદ કોને કહે છે? કોને ઉપનંદ કહેવાય? અને વૃષભાનુ છે એના કયા લક્ષણો છે? એટલે ભગવાન છે એ બોલ્યા કે ગૌશાળામાં ગાયોનું જે હંમેશા પાલન કરે ને, હંમેશા પાલન કરે છે એટલે કે ગો સેવા, એ જ જેની જીવિકા છે તેમને મેં ગોપાલ સંજ્ઞા આપી છે. હવે તમે તેમના લક્ષણો સાંભળી લો. ગોપાલોની સાથે 9 લાખ ગાયોના સ્વામીને નંદ કહે છે. ગોપાલોની સાથે 9 લાખ ગાયોના સ્વામી જે હોય ને એને નંદ કહેવાય. 5 લાખ ગાયોના સ્વામી હોય એને ઉપનંદ કહેવાય. એ ઉપનંદ પદ મેળવે. અને વૃષભાનું નામ તેનું છે કે જેના અધિકારમાં 10 લાખ ગાયો રહે છે. તે જ પ્રમાણે જેને ત્યાં 1 કરોડ ગાયોનું રક્ષણ થાય છે તે નંદરાજ કહેવાય છે. 50 લાખ ગાયોના અધ્યક્ષની વૃષભાનુ વરની સંજ્ઞા છે. અને સુચંદ્ર અને દ્રોણ એ 2 જ આ પ્રમાણે સંપૂર્ણ લક્ષણોથી સંપન્ન ગોપરાજ થશે. અને મારા દિવ્ય વ્રજમાં સુંદર વસ્ત્ર ધારણ કરનાર સતચંદ્રાનના ગોપ સુંદરીઓના ટોળા હશે. તો શ્રી બ્રહ્માજીએ કહ્યું કે હે ભગવાન, આપ દીન જનોના બંધુ અને જગતના કારણના પણ કારણ છો. તો હે પ્રભુ, હવે અમારી સમક્ષ યુથના બધા લક્ષણોનું તમે વર્ણન કરી દો. તો શ્રી ભગવાન બોલ્યા છે કે હે બ્રહ્માજી, મુનિઓએ 10 કોટીને અબુર્દ કહે
10 કોટીને શું કીધું? અબુર્ધ. અબુર્ધ કહ્યા છે. તો જ્યાં 10 અબુર્ધ હોય છે તેને યુથ કહે છે. તો અહીંની ગોપીઓમાં કેટલીક ગોલોકવાસીની છે, કેટલીક દ્વાપર પાલિકાઓ છે, તો કેટલીક શૃંગાર રસ સાધનોની વ્યવસ્થા કરનારી છે, તો કેટલીક શૈયા કરવામાં રહેલી છે, કેટલીક તો પાર્ષદ કોટીમાં આવે છે, તો કેટલીક ગોપીઓ વૃંદાવનની દેખભાળ છે એ કરે છે, કેટલીક ગોપીઓ છે એનો ગોવર્ધન ગિરી પર વાસ છે, નિવાસ છે, અને કેટલાક ગોપીઓ કુંજવનને સજાવે છે, તથા ઘણી ગોપીઓ મારી નિકુંજમાં રહે છે. એ સૌએ મારા વ્રજમાં પધારવું પડશે. આ બધા એ ગોપીઓના જેટલા યુથ છે એ બધા છે એને વ્રજમાં પધારવું પડશે. તે જ પ્રમાણે યમુના ગંગાના પણ યુથ છે. તો તે જ રીતે રમા, મધુમાધવી, ગિરજા, લલિતા, વિશાખા અને માયાના યુથો થશે. તો હે બ્રહ્માજી, આમ મારા વ્રજમાં 8, 16, 32 સખીઓના પણ યુથો હશે. પૂર્વે અનેક યુગોમાં જે શ્રુતિઓ, મુનિઓની પત્નીઓ અને પુલિંદ કન્યાઓ હતી, તથા જેને હું પૂર્વવર્તી યુગમાં વરદાન દઈ ચૂક્યો છું, તે સર્વે મારા પુણ્યમય વ્રજમાં ગોપી રૂપે પધારશે અને તેના પણ યુથો થશે. 10, 17 દઈ ચૂક્યો છું, તે સર્વ મારા પુણ્યમય વ્રજમાં ગોપી રૂપે પધારશે અને તેના પણ યુથો થશે. તો બ્રહ્માજીએ કહ્યું છે કે હે પુરુષોત્તમ, આ સ્ત્રીઓએ એવા તો કયા પુણ્ય કાર્યો કર્યા છે અને તમને કયા કયા વરદાનો એને આપ્યા છે, કયા કયા એને વરદાનો મળેલા છે કે જેના ફળ સ્વરૂપે વ્રજમાં એ નિવાસ કરશે. કારણ કે આપનું એ સ્થાન તો યોગીઓના માટે પણ દુર્લભ છે. તો શ્રી ભગવાન કહે છે કે પૂર્વ કાળમાં શ્રુતિઓએ શ્વેતદ્વીપમાં જઈને ત્યાં મારા સ્વરૂપભૂત વિરાટ પુરુષિયા બ્રહ્મ પરબ્રહ્મ નું મધુર વાણીમાં છે એ સ્તવન કર્યું હતું. અને ત્યારે સહસ્ત્રપાદ વિરાટ પુરુષ પ્રસન્ન થયા અને બોલ્યા. શ્રી હરિ શું કહે છે કે હે શ્રુતિઓ, તમારી જે કઈ ઈચ્છા હોય તે વરદાન માંગો. જેના ઉપર હું સ્વયં પ્રસન્ન થયો તેના માટે કોઈ વસ્તુ દુર્લભ છે તો માગી લ્યો. તો શ્રુતિઓ બોલી છે કે હે ભગવાન, આપને મન વાણીથી જાણી શકાતા નથી, તેથી આપને જાણવા માટે અમે અસમર્થ છીએ. પુરાણ વેતા જ્ઞાની પુરુષ જેને અહીં કેવળ આનંદ માત્ર બતાવે છે, તે પોતાનું તે સ્વરૂપનું અમે દર્શન, તમે એ સ્વરૂપનું અમને દર્શન કરાવો, આનંદ સ્વરૂપનું. હે પ્રભુ, આપ જો અમને વરદાન દેવા માંગતા હોય તો આ આપો. તો શ્રુતિઓની આ વાત સાંભળીને ભગવાને તેમને પોતાના દિવ્ય ગોલોકધામના દર્શન કરાવ્યા કે જે પ્રકૃતિથી એ પર છે. તો જે લોક જ્ઞાનનંદ સ્વરૂપ અવિનાશી અને નિર્વિકાર છે, ત્યાં વૃંદાવન નામે વન છે કે જે કામપૂરક કલ્પ વૃક્ષોથી સુશોભિત છે, મનોહર નિકુંજોથી ભરપૂર, અને વૃંદાવન તમામ ઋતુઓમાં સુખદાયક છે. ત્યાં સુંદર ઝરણા અને ગુફાઓથી શોભિત ગોવર્ધન નામનો ગિરી છે. રત્નો અને ધાતુઓથી ભરેલો એ પર્વત સુંદર પક્ષીઓથી આવૃત છે. અહીં સ્વચ્છ જળવાળી શ્રેષ્ઠ નદી યમુના લહેરાય છે અને તેમના બંને તટો રત્નોથી ભરેલા છે. હંસ અને કમળ વગેરેથી તે હંમેશા વ્યાપ્ત રહે છે. ત્યાં રાસ રંગથી ઉન્મત્ત ગોપીઓના સમુદાય શોભે છે. આ ગોપી સમુદાયના મધ્ય ભાગમાં કિશોર વયથી શોભતા ભગવાન શ્રી કૃષ્ણ વિરાજે છે. તો શ્રુતિઓના લોક આ પ્રમાણે બતાવીને ભગવાન બોલ્યા કે કયો, તમારા માટે શું કરું? તમે મારો આ લોક તો જોયો, તેનાથી ઉત્તમ બીજું કોઈ વરદાન નથી કે. એટલે શ્રુતિઓ શું કે હે પ્રભુ, આપના કરોડો કામદેવોના સમાન મનોહર સિંહ દેહને જોઈને
આપનું મનોહર શ્રી દેહ છે તનને જોઈને અમારામાં કામિની ભાવ જાગ્યો છે તથા અમને આપને મળવાની ઉત્કટ ઈચ્છા છે એ હવે થાય છે લ્યો. તો અમે વિરહ તાપથી બધા સંતપ્ત છીએ, તો તેમાં કઈ શંકા નથી. માટે આપના લોકમાં રહેનારી ગોપીઓ આપનો સંગ પામવા માટે જેવી આપની સેવા કરે છે તેવી જ સેવા કરવાની અમારી પણ અભિલાષા છે. શ્રી હરિ શું બોલ્યા કે એ શ્રુતિઓ, તમારા આ મનોરથ દુર્લભ છે અને દુર્ઘટ છે, તેમ છતાં હું એટલું સારી રીતે અનુમોદન આપી ચૂક્યો છું, તેથી તે સત્ય થઈને તો રહેશે. ભવિષ્યમાં થનારી સૃષ્ટિમાં જ્યારે બ્રહ્માજી વિશ્વની રચનામાં જોડાશે તે સમયે સારસ્વત કલ્પ પૂરો થતા તમે સૌ શ્રુતિઓ વ્રજમાં ગોપીઓ થશો અને ભૂમંડળ પર ભારત વર્ષમાં મારા મથુરા મંડળ અંતર્ગત વૃંદાવનમાં રાસ મંડળમાં હું તમારો પ્રિયતમ થઈશ અને તમારો મારો પ્રતિ જે સુદૃઢ પ્રેમ રહેશે કે જે બધા પ્રેમથી ચડિયાતો છે, ત્યારે તમે બધી શ્રુતિઓ મને પામીને મનોરથ છે એ સફળ કરશો. શ્રી ભગવાન બોલ્યા કે હે બ્રહ્માજી, પૂર્વકલ્પમાં મેં વરદાન આપી દીધું છે, તો તેના પ્રભાવથી એ શ્રુતિઓ વ્રજમાં ગોપીઓ થશે. હવે બીજી ગોપીઓના લક્ષણ તમે સાંભળો. ત્રેતા યુગમાં દેવોના રક્ષણ અને રાક્ષસોના સંહાર કરવાના માટે મારા સ્વર્ગભૂત પરાક્રમી શ્રી રામચંદ્રજી જન્મ્યા હતા અને રક્ષણ અને રાક્ષસોના સંહાર કરવા માટે. તો કમળલોચન શ્રી રામે સીતાજીના સ્વયંવરમાં જઈને ધનુષ્ય ભાંગ્યું અને જનક નંદિની સીતાજીની સાથે લગ્ન કર્યા. હે બ્રહ્માજી, એ પ્રસંગે જનકપુરની સ્ત્રીઓ શ્રી રામને નિહાળીને પ્રેમથી વિહવળ થઈ ગઈ. તેમણે એકાંતમાં એ મહાભાગ્યવાનને પોતાના વિરાટ વિચારથી પ્રગટ કર્યા કે હે રાઘવ, આપ અમારા પણ પરમ પ્રિયતમ બનો. શું કહે છે પ્રભુને કે હે રાઘવ, આપ અમારા પરમ પ્રિયતમ બનો. ત્યારે શ્રીરામે કહ્યું કે હે સુંદરીઓ, તમે શોક ના કરો, દ્વાપરના અંતમાં હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. તમે સૌ પરમ શ્રદ્ધા અને ભક્તિ સહિત તીર્થ, દાન, તપ, શૌચ અને સદાચારનું સારી રીતે પાલન કરતી રહ્યો, તમને વ્રજમાં ગોપી થવાની તક મળશે. તો આ પ્રમાણે વરદાન આપીને ધનુર્ધારી કરુણાનિધિ શ્રી રામે અયોધ્યા ભણી પ્રસ્થાન કર્યું અને તે વખતે માર્ગમાં પોતાના પ્રતાપથી તેમણે ભૃગુકુળ નંદન પરશુરામજીને પરાજિત કર્યા હતા. કૌશલ જનપદથી સ્ત્રીઓએ પણ રાજપદથી જઈ રહેલા એ કમનીય કાંતિ શ્રી રામને દીઠા છે, જોયા છે ભગવાન શ્રી રામને, અને તેમની સુંદરતા કામદેવને મોહિત કરતી હતી. એવી સુંદરતા શ્રી રામની, અને તે સ્ત્રીઓ શ્રી રામને મનોમન પતિના રૂપમાં વરી હતી. તે વખતે સર્વજ્ઞ શ્રી રામ તે બધી સ્ત્રીઓને મનમાં ને મનમાં વરદાન આપે છે કે તમે સૌ વ્રજમાં ગોપીઓ થશો અને તે વખતે હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. પછી સીતાજી અને સૈનિકો સાથે રઘુનાથજી અયોધ્યા પધાર્યા. એ સાંભળીને અયોધ્યામાં રહેનારી સ્ત્રીઓ તેમને જોવા માટે આવી. શ્રીરામને નિહાળીને તેમના મન મુગ્ધ થઈ ગયા અને તે પ્રેમથી વિહવળ થઈ અને મૂર્છિત જેવી થઈ ગઈ. અને પછી તે શ્રી રામના વ્રતમાં પરાયણ થઈને સરયુ નદી તટ પર તપશ્ચર્યા કરવા લાગી. અને ત્યારે તેમની સમક્ષ આકાશવાણી થઈ કે દ્વાપરના અંતે યમુના કિનારે વૃંદાવનમાં તમારા મનોરથ છે પૂર્ણ થશે, એમાં કોઈ શંકા નથી. તે વખતે શ્રી રામે પિતાજીની આજ્ઞાથી દંડકવનની યાત્રા કરી. તો સીતાજી અને લક્ષ્મણજી પણ તેમની સાથે હતા અને તેઓ હાથમાં ધનુષ્ય લઈને અહીં તહીં વિચરતા હતા. ત્યાં ઘણા મુનિઓ હતા. ગોપાલ વેશધારી ભગવાનના સ્વરૂપમાં તેમની નિષ્ઠા હતી. રાસલીલાને નિમિત્તે તેઓ ભગવાનનું ધ્યાન ધરતા હતા અને તે વખતે શ્રીરામની યુવા અવસ્થા હતી. તેમણે હાથમાં ધનુષ્ય બાણ ધારણ કર્યા હતા
અને જટાઓ છે એના મુકુટથી તેમની ઘણી બધી શોભા હતી. પોતાના આશ્રમમાં પધારેલા શ્રીરામમાં મુનિઓનું ધ્યાન છે લાગી ગયું. તો તે ઋષિલોક ગોપાલ વેશધારી ભગવાનના ઉપાસકો હતા. તેથી બધા જ સ્વરૂપમાં પધારેલા બીજા સ્વરૂપની અંદર પધાર્યા છે, છતાંય તે શ્રીરામને નિહાળીને બધાના મનમાં ઘણું આશ્ચર્ય થયું અને મુનિઓની સમાધિ બધાની તૂટી ગઈ. જોયું તો કરોડો કામદેવો સમાન સુંદર શ્રીરામ દેખાયા. અને ત્યારે મુનિઓ છે બોલી ઉઠ્યા કે અહો, આજે તો અમારા ગોપાલજી બંસી અને છડી વિના પધાર્યા છે કે. તો મનોમન આ પ્રમાણે વિચાર્યું અને મુનિઓએ શ્રી રામને પ્રણામ કર્યા અને તેમની ઉત્તમ સ્તુતિ તેઓ કરવા લાગ્યા. ત્યારે શ્રી રામ બોલ્યા છે કે હે મુનિઓ, વરદાન માગો. આ સાંભળીને બધા એકી અવાજે બોલ્યા કે જે પ્રકારે સીતાજી આપના પ્રેમને પ્રાપ્ત થયા છે તે જ પ્રમાણે અમે પણ ઈચ્છીએ છીએ. શ્રી રામ કહે છે કે જો તમારી આવી પ્રાર્થના હોય કે જેમ ભાઈ લક્ષ્મણ છે તે જ પ્રમાણે હું પણ તમારો બંધુ જ બની જાઉં, ત્યારે તો આજે જ મારા દ્વારા તમારી અભિલાષા છે એ પૂર્ણ થઈ શકે એમ છે. પરંતુ તમે તો સીતાના સમાન થવાનું વરદાન માંગ્યું છે હવે, માટે એ વરદાન ઘણું કઠિન અને દુર્લભ છે. કેમ કે આ વખતે મેં એક પત્ની વ્રત છે એ લીધેલું છે, એક જ પત્ની વ્રત લીધું. તો હું મર્યાદાની રક્ષામાં તત્પર રહીને મર્યાદા પુરુષોત્તમ કહેવાઉં છું. તેથી તમારે મારા વરદાનનો આદર કરીને દ્વાપર યુગના અંતે જન્મ લેવો પડશે અને ત્યારે હું તમારા આ ઉત્તમ મનોરથોને પૂર્ણ કરીશ. આવું વરદાન આપીને શ્રીરામ સ્વયં પંચવટીમાં પધાર્યા અને ત્યાં પૂર્ણકુટીમાં રહીને વનવાસની મુદત છે એ પૂરી કરવા લાગ્યા. અને તે વેળા ભીલોની સ્ત્રીઓએ એમને જોયા અને તેમનામાં મિલનની ઉત્કટ ઈચ્છા ઉત્પન્ન થવાના કારણે ભીલડીઓ પ્રેમથી વિહવળ થઈ ગઈ. અને તે એટલે સુધી કે શ્રીરામના ચરણોની ધૂળ છે મસ્તક પર લઈ લઈને પોતાના પ્રાણ સુદ્ધા ત્યજવાને તૈયાર થઈ ગઈ ભીલ સ્ત્રીઓ. અને તે વખતે શ્રીરામ ત્યાં બ્રહ્મચારીના વેશમાં આવ્યા અને બોલ્યા છે કે હે સ્ત્રીઓ, તમે વ્યર્થ જ તમારા પ્રાણ છે એ ત્યાગવા ઈચ્છો છો, તેવું ના કરશો. દ્વાપર છે એના શેષ થતા વૃંદાવનમાં તમારા મનોરથ પૂર્ણ થશે. તો જેટલી ગોપીઓ છે વૈષ્ણવો, કેટલા યુથની કેવા પ્રકારના ગોપીઓ છે, કોણ ગોપીઓ બન્યા છે એ આ ઉપરથી આપને જાણવા મળી રહ્યું છે. ત્યાર પછી આવો આદેશ આપીને શ્રી રામનું બ્રહ્મચારી રૂપ છે ત્યાં જ અંતર્હિત થઈ ગયું. અને શ્રીરામે સુગ્રીવ આદિ પ્રધાન વાનરોની સહાયથી લંકામાં જઈ અને રાવણ પ્રભૃતિ રાક્ષસોને પરાજિત કર્યા. પછી સીતાજીને પ્રાપ્ત કરીને પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા ચાલ્યા ગયા. રાજા ધીરાજ શ્રીરામ લોક અપવાદના કારણે સીતાજીને વનમાં મોકલે છે. અહો, ભૂમંડળ પર દુર્જનો હોવા ઘણું દુઃખદાયી છે વૈષ્ણવ. આવા દુર્જનો હોય કેટલું દુઃખ આપે. તો જ્યારે કમળલોચન શ્રી રામ છે યજ્ઞ જ્યારે કરતા હતા ત્યારે વિધિપૂર્વક સુવર્ણની સીતાજીની પ્રતિમા છે એ બનાવવામાં આવતી હતી. અને તેથી શ્રીરામ ભવનમાં યજ્ઞ સીતાઓના સમૂહો છે એ એકઠા થયા અને તે બધી દિવ્ય ચૈતન્ય ધન સ્વરૂપા થઈને શ્રી રામની પાસે ગઈ. તો જેટલી વાર યજ્ઞ કર્યા એટલી વખત સુવર્ણના સીતાજી છે એ બનાવડાવવામાં આવ્યા. તો દર વખત નવા સીતાજીને એનો સમૂહ થઈ ગયો ભેગો. અને એ બધા હવે શું કીધું કે એકઠા થયા છે, ધન સ્વરૂપા થઈ અને શ્રીરામની પાસે આવ્યા. અને તે વખતે શ્રી રામે તેમને કહ્યું કે હે પ્રિયાઓ, હું તમારો સ્વીકાર કરી શકતો નથી. તે સર્વ પ્રેમ પરાયણ સીતા મૂર્તિઓ દશરથ નંદન શ્રી રામને એવું કહેવા લાગી કે આવું શા માટે? અમે તો આપની સેવા
કરનારા છીએ. અમારું નામ પણ મિથિલેશ કુમારી સીતા જ છે. અમે પણ ઉત્તમ વ્રતનું આચરણ કરનારી સતીઓ પણ છીએ. તો પછી આપ અમારો સ્વીકાર કેમ કરતા નથી? યજ્ઞ કરતી વખતે અમે આપની અર્ધાંગના થઈને નિરંતર કાર્યો કરતી રહી છીએ. તો આપ ધર્માત્મા અને વેદ માર્ગનું અવલંબન કરનારા છો. તો આવી અધર્મપૂર્ણ વાત આપના શ્રી મુખે કેવી રીતે નીકળે છે? જો આપ સ્ત્રીઓનો હાથ પકડ્યા પછી તેને ત્યજી રહ્યા છો તો આપને પાપના ભાગીદાર થવું પડશે. શ્રીરામ બોલ્યા કે હે સતીઓ, તમે મને જે વાતો કહી છે તે ઘણી યોગ્ય અને સાચી છે, પરંતુ મેં એક પત્ની વ્રત ધારણ કરેલું છે તો બધા લોક મને રાજર્ષિ કહે છે. તો તેથી નિયમને છોડી પણ હું શકતો નથી. તો એકમાત્ર સીતા જ મારી સહધર્મિણી છે. તેથી તમે સૌ દ્વાપરના અંતમાં શ્રેષ્ઠ વૃંદાવનમાં પધારજો. ત્યાં હું તમારી મનોકામના પૂર્ણ કરીશ. ભગવાન શ્રી હરિ બોલ્યા છે કે હે બ્રહ્મન, એ યજ્ઞ સીતા જ વ્રજમાં છે એ ગોપીઓ થશે. હવે અન્ય ગોપીઓના લક્ષણ પણ સુણો. તો આટલી ગોપીઓ છે વૈષ્ણવો, યુથો એના જોયા આપણે કે એક રામા અવતારમાં જે કોઈ ભગવાન શ્રી રામના સ્વરૂપથી મોહિત થઈ ગયા હતા, એ પછી ભીલડીઓ હોય, ઋષિ મુનિઓ હોય, કે પછી અયોધ્યાની સ્ત્રીઓ હોય, કે પછી જનકનગરની સ્ત્રીઓ હોય, એ બધા જ જે કોઈ પ્રભુના સ્વરૂપમાં મોહિત થયા હતા એ બધા છે. એમને પ્રભુએ એ જ કહ્યું છે કે દ્વાપરના અંતમાં આપ વૃંદાવન પધારજો, ત્યાં હું છે એ તમારો મનોરથ પૂર્ણ કરીશ. તો સ્ત્રીઓ છે ગોપી થવાનું કારણ અવતાર વ્યવસ્થા એ અધ્યાય 5 ની અંદર આવે છે વૈષ્ણવો, જે આપણે આવતીકાલે જોઈશું. તો આજે ખૂબ જ સુંદર માહિતી છે વૈષ્ણવો, આપણને બધાને આ ગર્ગ સંહિતામાંથી ગોપીઓના યુદ્ધની આપણને ખ્યાલ આવ્યો છે. તો મને આશા છે કે આપ સર્વને આ કથા છે એમાં ખૂબ જ આનંદ આવતો હશે. મનીષભાઈ શાહ સ્વાગત છે. મંજુલાબેન ગોંડલિયા, વિઠ્ઠલભાઈ ગોંડલિયા સ્વાગત કરું છું. હેમાબેન ગુજરાતી જય હો. વિનોદભાઈ જય હો. રૂપાલીબેન ગોહેલ સ્વાગત છે. દિનેશભાઈ રાજાણી સ્વાગત છે. નૂતનબેન જય હો. કેવી પટેલ સ્વાગત છે. કાલે નૂતનબેન અમે નીકળ્યા પણ વરસાદમાં જ નીકળ્યા ને આખો માર્ગ છે બધે જ છેક સુધી વરસાદ જ હતો. તો વરસાદમાં જ અમે અહીંયા આવ્યા, એટલે બધે સર્વત્ર વરસાદ થઈ ગયો છે. કેવી પટેલ સ્વાગત છે. સુરેશભાઈ વિકાળી સ્વાગત છે. વિઠ્ઠલભાઈ ગોંડલિયા, આર શાહ સ્વાગત કરું છું સર્વનું. અર્જુનભાઈ કડછા સ્વાગત છે આપનું. રમેશભાઈ ચાંગાણી જય હો. જે.આર. વડાલિયા જય હો. જય હો લલિતાબેન. હેમાબેન કે છે કે હા બેન આનંદ આવે છે. તો ગર્ગ સંહિતામાં છે આપણને ઘણું બધું જાણવા મળશે એવું દેખાય છે, બરાબર ને? શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.